ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, જે માત્ર કાગળ પર જ છે। સંસ્કારી નગરી વડોદરામાં પણ ખાખીના પ્રતાપે બુટલેગરો દારૂ તો વેચે જ છે, પણ તેમની દાદાગીરીનો ભોગ પણ હવે લોકોને બનવું પડી રહ્યું છે। દાંડિયા બજાર જાંબુબેટ આણંદ નિવાસમાં રહેતો મુકુંદ કહાર ઉપર બુટલેગર સાગર ઉર્ફે લલિત કહારે હુમલો કર્યો હતો। મુકુંદભાઈ 8 તારીખે સમાજના કાર્યક્રમમાં ગયા હતા। રાત્રે પરત ફરતા મુકુંદની બાજુમાં સાગર કહારને ત્યાં દેશી દારૂ પીવા આવનારને જોઈ તેમને સાઈડમાં ઊભા રહેવા કહ્યું હતું, જેથી ઉશ્કેરાઈ સાગર તેની પત્ની અને બહેનને મુકુંદ સાથે ઝઘડો કર્યો હતો અને ધમકી આપી હતી। આ મામલે મુકુંદ કહાર દ્વારા રાવપુરા પોલીસ મથકે ફરિયાદ કરી છે। શું થયું? તમે પેટ્રોલિંગ દરમિયાન હતા? તો શું એટલે ત્યાં કંઈ ઇન્સિડન્ટ થયો હતો, તમે છૂટા પડાવવા ગયા હતા? કોણ ઈસમો હતા, કંઈ આઈડેન્ટિફાઈ ઓળખો છો આપ એમને, જાણો છો? શું નામ આપનું?